જય શ્રી કૃષ્ણ બધાને. આજે તો ઉનાઈ માતાજીના મંદિરે પહોંચી ગયા છીએ દર્શન કરી લીધા અને પછી તો વહી આવ્યા ગરમ પાણીના કુંડ પણ જોઈ લીધો ને અહીંયા બહાર નીકળે ને ત્યાં બોર ને એવું વેસાતું હતું અને અહીંયા લોકોનું કાંઈ નૃત્ય હાલતું હતું એ પણ જોઈ લીધું ને પછી રસ્તામાં ફોટા પાડી લીધા કાંઈક આપણે અને પછી તો આપણે હળવું નીકળી ગયા છીએ. અને અહીંયા છે ને વાતાવરણ એવું એકદમ ચોખ્ખું વાતાવરણ છે. આવું વાતાવરણ તો આપણને ક્યાંય જોવા ન મળે. આવું એવું એકદમ આમ બધા હાગના ઝાડવા ને એવું જ છે. તો જોતાં આપણે તો નીકળી ગયા ને પહોંચી ગયા છીએ સાપુતારા ફાઇનલ. અને પછી અહીં આવ્યા છીએ બજારે. આપણે 7:30 જેવું કંઈક થઈ ગયું હતું પોગતા. અને અહીંયા છે ને ચોકલેટ ને એવું બધું વેચાય છે. આ જેલીવાળી બધી ચોકલેટ છે. તો એક પેકેટ તો મેં લઈ લીધું. ખાવાવાળું તો કોઈ છે નહીં પણ તોય. અને આ ડબ્બાની બધા છે ને ચોકલેટોના છે. અલગ અલગ બધી ચોકલેટો છે. સ્ટ્રોબેરીની ને જામફળની ને બધી. તો આપણે એક પેકેટ તોય લઈ લીધું છે. અને પછી તો આપણે આ બાજુ વાંસની વસ્તુ બધી જોવા. તો આ બાજુ છે ને બધી વાંસની ટોપલી ને એવું બધું છે ને. આ છે ને બધું હાથથી જ બનાવેલું હોય છે. અને આ છે ને બધા પર્સ છે અને આ પણ બધા હાથ બનાવટથી જ છે. અને જો આ બધું અંદર આ બધું ટાંકેલું ને એ બધું હાથથી જ બનાવેલું હોય છે. અને આ પર્સ મને બહુ જ ગમી ગયું હતું. લીધું નહીં, દીદીને પૂછ્યું તો કે નથી લેવું, પણ બહુ જ મસ્ત હતું. ને પછી આ બધું ટોપલિયું ને એવું બધું આપણે જોઈ લીધું. અને આ પણ આ હાથથી જ ગૂંથેલી હોય છે બધી ટોપલિયું. કલરની એવી રંગીન બધી ટોપલિયું હતી. એ ટોપલિયું પણ આપણે જોઈ લીધી. અને પછી તો બધું જોઈને આપણે બહાર નીકળતા હતા ને ત્યાં આપણે આ ગેટ ભાળી ગયા. તો આપણે ત્યાં પાછા ઊભા રહી ગયા કે આ કેવી રીતની લાઇટ થાય છે, પાણી પડે છે અને રંગીન લાઇટ થાય છે હારવાર. અને વેલકમ સાપુતારા એવું લખેલું આવે છે. અને આવું તો પહેલાં કાંઈ હતું નહીં. આ બધું હવે થઈ ગયું છે. તો વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.